રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનાનું જાણે બાળ મરણ થયું હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનાનું બાળ મરણ થયું। 2018માં વાહન અકસ્માતને લઈ યોજના જાહેર કરવામાં આવી હતી, ત્યારે તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ યોજના લાગુ કરી હતી। વાહન અકસ્માત યોજનાનો સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો। તાજેતરમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યોજનાથી વંચિત। 15 જુલાઈએ આણંદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના ઘટી હતી। તો ખાનગી બસનું ટાયર ફાટતા ટ્રકે પાછળથી ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્તની સારવારને લઈને આ પરિપત્ર જાહેર કરાયો હતો। પ્રથમ 48 કલાકમાં 50,000નો ખર્ચ સરકાર ચૂકવશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી। છેલ્લા 3 વર્ષથી સરકારી પરિપત્રનો અમલ જ નથી કરવામાં આવી રહ્યો। તો આણંદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પરિપત્રનો અમલ નહીં, ત્યારે સરકારની યોજનાનો લાભ ઇજાગ્રસ્તોને ન આપતા લોકોમાં રોષ ફેલાયો છે। ઇજાગ્રસ્તના પરિવારજનો રોષે ભરાયા છે। તો દર્દીના મોત બાદ પણ પરિવારજનો પાસે બિલ લેવામાં આવ્યું હતું। દવા અને સારવારના પરિવારજનો પાસે પૈસા લેવામાં આવ્યા હતા, જેના કારણે પરિવારજનો રોષે ભરાયા હતા। ત્યારે સરકારી પરિપત્રની અવગણના કરી હોવાનું સામે આવ્યું છે। પ્રથમ 48 કલાકમાં 50,000 રૂપિયા સુધીની સારવાર સરકારશ્રી તરફથી સહાય રૂપે આપવામાં આવે છે। આણંદ જિલ્લામાં લગભગ 2018થી આ યોજના અમલમાં સરકારે મૂકી છે। એ બાદ લગભગ 2300 ક્લેમના ચૂકવણા થયા છે। તે અંતર્ગત 3 કરોડથી વધારે પેમેન્ટ આપણે પ્રાઇવેટ હોસ્પિટલને કરવામાં આવેલ છે। સર, હાલમાં જે આણંદમાં એક અકસ્માત થયો, જેમાં 6 લોકોના ઘટના સ્થળ પર મૃત્યુ થયા છે અને આ જે પરિવાર હતા તે રાજસ્થાનના પરિવાર હતા। તે લોકોને પેમેન્ટ ચૂકવીને અહીંયાથી મૃતકોને લઈ જવા માટે ફરજ પડી છે। તો આ ઘટનાને લઈને કોઈ આ યોજનામાં સ્પષ્ટ છે કે કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રીયતા હોય, પરંતુ આ યોજનાનો લાભ જો આપણે ગુજરાત સરકારની હદમાં અકસ્માત થયો હોય તો મળવાપાત્ર છે। જો આવી ઘટના થઈ હોય તો એ તેમ ખેદજનક છે। जी, आपका नाम और परिचय। इधर यहाँ पर एडमिट किया गया है और कब ये घटना बनी थी? सर, मेरा एक भतीजा है, एक भांजा था। भांजे का एक्सपायर हो गया कल ही, और फिर मेरा भतीजा अंदर भर्ती है। क्या नाम है आपके भतीजे का? भतीजा का विष्णु। अच्छा, सरकार की जो सड़क बीमा योजना है वो आपको उसका लाभ मिला है कोई? तो किसी ने बताया भी नहीं हमको, कोई नहीं। अच्छा, अस्पताल में से आपको कोई इन्फॉर्मेशन ही नहीं दी? किसी ने नहीं बताया। अच्छा, अस्पताल के द्वारा आपसे कितना बिल अभी तक वसूला गया है? अभी टोटल नहीं हमारे से, लेकिन अंदाज से 40 के 50 के बीच में मान से ऐसे पूरे हो गए हमारे यहाँ। जी सर, आपने શરૂ કરી હતી 2020માં પછી અમારે એ યોજના કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસરને લેખિત આપી અને અમારે બંધ કરવી પડી। એનું કારણ એ હતું કે આ દરમિયાન અમારા લગભગ 1000 કેસનું પેન્ડિંગ બિલ હતું, જે લગભગ 1.25 કરોડ જેટલું થતું હતું અને એની સામે તબક્કાવાર બિલ સરકાર પાસેથી આવતું ગયું। પણ 2020માં અમારી યોજના અમે બંધ કરી પછી આજની તારીખ સુધીમાં હજુ 30 લાખ રૂપિયા પડતર રહ્યા છે। जी सर, आपનું નામ અને પરિચય। મારું નામ ડૉક્ટર દીપક વી પરમાર, હું ઇન્ચાર્જ CDHO આણંદ છું। સારવાર પછીના ટાંકા લીધા કે સારવાર કરી ઓપરેશન કર્યું, એને 24 કલાકમાં જે ઇમરજન્સી સારવાર કરવાના હોય એના બધા એટલે પ્રી અને પોસ્ટ બંને ફોટાઓ કમ્પેરિઝન કરી અને એનો ક્લેમ પેટલાદ સિવિલ હોસ્પિટલ પેટલાદ સિવિલ સર્જનને ત્યાં મૂક્યો તો સરકાર તરફથી એમને ચૂકવણું કરવામાં આવે છે। સાહેબ, અકસ્માત સડક યોજનાના લાભ માટે કોઈપણ પ્રકારના દર્દીએ કોઈ પ્રોસેસ કરવાની રહે છે? અકસ્માત દર્દીએ કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી। ડૉક્ટરે જ એમનો ક્લેમ કરવાનો રહે છે કે ભાઈ આ દર્દી XYZ દર્દી મારા ત્યાં સારવાર લીધેલી, ના એમના ફોટા છે, ના અમે આ તારીખે સારવાર આપેલી, ને આ એનો આટલી સારવાર આપેલી, ને આ એનું ઓપરેશન ચાર્જ એ જે થતો હોય એ પ્રમાણે એને 50,000ની મર્યાદામાં
મળવાપાત્ર રહે છે.